નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 21 ભગવાનનો ભાગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? ઉત્તર, શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. બીજો સવાલ, વધારાની ઢગલી કોના માટે રહેતી? ઉત્તર, વધારાની ઢગલી ભગવાન માટે રહેતી. ત્રીજું, ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? ઉત્તર, ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાના આવતા. ચોથો સવાલ, મોટા થયા પછી શાના શાના ભાગ પડ્યા હતા? ઉત્તર, મોટા થયા પછી ઘરના ઘરવખરીના ગાય ભેંસ બકરીના ભાગ પડ્યા હતા. પાંચમો સવાલ, ભગવાને સપનામાં આવી શું કહ્યું? ઉત્તર, ભગવાને સપનામાં આવી કહ્યું, લાવ મારો ભાગ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા? ઉત્તર, બાળપણમાં કવિ મિત્રો સાથે મળીને ચણીબોર અને કાતરા વીણતા, કોઈકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, વડના ટેટા પણ પાડતા. પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળો કાઢી તેની ઢગલી કરતા અને સૌના સરખા ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો અને કનિયાનો એમ કહેતા. છેલ્લે એક વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ ભગવાનનો. આમ ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલતા નહીં. બીજો સવાલ, બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં શું તફાવત છે? ઉત્તર, બાળપણમાં પાડવામાં આવેલા ભાગમાં એક ભાગ ભગવાન માટે જુદો કાઢતા. બાળકોને વિશ્વાસ હતો કે ભગવાન રાતે છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે. પરંતુ મોટા થયા પછી ભગવાન ભૂલાઈ જાય છે અને ઘરના ઘરવખરીના ગાય ભેંસ બકરીના ભાગ પાડવામાં કેવળ સ્વાર્થ વૃત્તિ જ મહત્વનો ભાગ ભજવે છે. ભગવાનમાં શ્રદ્ધા રહી નથી, એટલે ભગવાન માટે ભાગ પાડવાનું યાદ જ આવતું નથી. આમ બાળપણમાં નિર્દોષતા અને ભગવાનમાં શ્રદ્ધા હોય છે અને મોટપણમાં કેવળ સ્વાર્થવૃત્તિ અને અહંકાર જ હોય છે. ત્રીજો સવાલ, કવિ કોનો ભાગ જુદું કાઢવાનું ચૂકી ગયા, શા માટે? ઉત્તર, કવિ ભગવાનનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા કારણ કે જીવનમાં ઘણું કમાયા, પુષ્કળ સુખ સંપત્તિ ભોગ વિલાસ સગા સંબંધીઓ સાંસારિક પ્રેમ વગેરે મેળવ્યા. એમાં પોતાની સ્વાર્થવૃત્તિને કારણે ભગવાનનો ભાગ કાઢવો એ એમને રબીશ કે વાહિયાત લાગ્યું. ભગવાન તે વળી કઈ ચીજ છે એવું અભિમાન આવ્યું. ચોથો સવાલ, કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવી શા માટે કહે છે? ઉત્તર, કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા કહે છે કારણ કે આટલી સુખ સંપત્તિ હોવા છતાં તેમના હાથે એક પણ સત્કાર્ય થયું જ નથી. આથી સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ લાગે છે. પાંચમો સવાલ, કવિએ ભગવાનને ભાગમાં શું આપ્યું અને શા માટે? ઉત્તર, ભગવાને કવિની ઉજ્જડતાને એક અજાણ્યા મંત્રથી ભરી દીધી, પણ કવિએ પોતાની જિંદગીના 50 વર્ષ તો ખર્ચી નાખ્યા હતા. ભગવાને તેની પાસેથી તેના બાકીના 50 વર્ષ ભાગમાં માંગ્યા અને કવિએ તરત જ ભગવાનના હાથમાં તેમના ભાગના 50 વર્ષ મૂકી દીધા, જેથી ભગવાન રાતે છાનામાના આવીને એમનો ભાગ ખાય, અર્થાત એના શેષ જીવનમાં તેના હાથે સત્કાર્ય થાય અને અંતે તે ભગવાનમય થઈ જાય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં જોઈએ પહેલો સવાલ, ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ઉત્તર, ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર, આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ભગવાનના નામે જુદો કાઢવાનો. નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને જીવનમાં જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એમ સમજાય. મોટા થઈ જીવનમાં ગમે તેટલું કમાઈએ, સુખ સાહ્યબીમાં જીવીએ, આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય પણ કેવળ સ્વાર્થી ન બનીએ, આપણે સત્કાર્યો પાછળ ધન વાપરીએ, એ ભગવાનનો ભાગ છે. બીજો સવાલ, ભગવાનનો ભાગ કાવ્યને આધારે જીવનની 2 અવસ્થાની તુલના કરો. ઉત્તર, દરેક મનુષ્યના જીવનની 2 અવસ્થા હોય છે, એક બાળપણ અને બીજું મોટપણ. બાળપણમાં તે નિર્દોષ હોય છે, તેને ભગવાનમાં શ્રદ્ધા હોય છે, તે દરેક વાતમાં ભગવાનને આગળ રાખે છે. ભગવાનનો ભાગ કાવ્યમાં બાળકો જે કાંઈ વીણી લાવે છે કે મેળવે છે એને સૌ ભાગે પડતા વહેંચી લે છે. એમાં ભગવાનને પણ ભૂલતા નથી.
તેઓ માને છે કે ભગવાન રાતે છાનામાના આવી અને પોતાનો ભાગ ખાઈ લેશે. પછી એ જોવા જતા નથી કે ભગવાને પોતાનો ભાગ ખાધો કે કદાચ ભગવાન રૂપી કોઈ ગરીબ બાળકે ખાધો. આ એક પ્રકારનું સત્કર્મ જ કહેવાય. પરંતુ આ શ્રદ્ધા મોટપણમાં રહેતી નથી. તે મોટપણમાં ઘણું કમાય, ઘણી સુખ સંપત્તિ મેળવે, પણ ભાગ પાડવાનો વખત આવે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. ભગવાનનો ભાગ કાઢવો અર્થાત સત્કાર્યો કરવા એ એને રબીશ કે વાહિયાત લાગે છે. એ એનું સ્વાર્થીપણું અને અહંકાર સૂચવે છે. ત્રીજો સવાલ, મોટા થવાની સાથે જ ઈશ્વર હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ વિધાનની યથાર્થતા કાવ્યને આધારે તપાસો. ઉત્તર, મોટા થવાની સાથે જ ઈશ્વર હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ વિધાન ભગવાનનો ભાગ કાવ્ય વાંચતા તદ્દન સાર્થક લાગે છે. મોટપણમાં માણસ સુખ, સાહેબી, ધન દૌલત, માન, મોટપ, સંગા સંબંધીઓ, સાંસારિક આનંદ, પ્રમોદ વગેરેમાં રાચતો હોય છે. તે વખતે એના જીવનમાંથી ઈશ્વર હાંસિયામાં ધકેલાઈ જાય છે. પરિવારના સભ્યોમાં ભાગ પાડવાની વાત આવે ત્યારે તે ઘરની ઝીણી ઝીણી વસ્તુઓના ભાગ પાડવાનું ભૂલતો નથી. તે વખતે કોઈ ભગવાનનો ભાગ પાડવાનું કહે તો એને એ વાત રબીશ કે વાહિયાત લાગે છે. એ એની સ્વાર્થ વૃત્તિ અને અહંકાર દર્શાવે છે. દોસ્તો, આ પાઠના સ્વાધ્યાયનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.